હિમાચલ પ્રદેશના ઊંચા શિખરો પર ગઈ રાતથી હિમવર્ષા થઈ રહી છે. અટલ ટનલ અને જલોરી પાસ માટે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. કુલ્લુ અને લાહોલ સ્પીતિના ઊંચા વિસ્તારોમાં હળવી હિમવર્ષા ચાલુ છે, જ્યારે શિમલા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં સવારથી જ હવામાન ખરાબ જોવા મળી રહ્યું છે. નવી હિમવર્ષા બાદ અટલ ટનલ રોહતાંગને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે ભારે હિમવર્ષાનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. શિયાળાની આ સિઝનમાં પહેલીવાર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ એલર્ટ 7 જિલ્લાઓ માટે જારી કરવામાં આવ્યું છે. કિલોંગમાં અડધા ફૂટ સુધી અને અટલ ટનલમાં ચોથા ફૂટ સુધી બરફની સફેદ ચાદર છવાયેલી જોવા મળી હતી. આઈએમડી અનુસાર ચંબા, કાંગડા, કુલ્લુ, શિમલા, કિન્નૌર, લાહોલ સ્પીતિ અને મંડીમાં કેટલીક જગ્યાએ ભારે હિમવર્ષા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન સોલન અને સિરમૌરના ઊંચા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે, જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ, તોફાન અને કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના એલર્ટ બાદ સરકારે સાવચેતી રાખવા માટે એડવાઇઝરી જારી કરી છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે એક સલાહ ચાલુ કરવામાં આવી છે. તેઓ ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જાય અને અત્યંત જરૂરી હોય ત્યારે જ તેમના ઘરની બહાર નીકળે. ભારે હિમવર્ષાના કારણે વાહન વ્યવહાર, વીજ પુરવઠો અને પીવાના પાણીની સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે. નવીનતમ હિમવર્ષા બાદ અટલ ટનલ રોહતાંગને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. અત્યારે અહીંથી માત્ર ઇમરજન્સી વાહનો મોકલવામાં આવી રહ્યા છે. હિમવર્ષાને જોતા પોલીસે સાવચેતીના પગલા રૂપે વાહનોની અવરજવર પર બંધ રોકટોક લગાવી છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.